ગોપુરબાસી નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ પરમાર। તો 5 રાજ્યોના પરિણામ જે આજે જાહેર થવાના છે, એક પછી એક પડદો ઉચકાઈ રહ્યો છે અને જે ચિત્ર છે એ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે આજ જે પરિણામો જે આવી રહ્યા છે, જે એક પછી એક બેઠકો પર જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, તેના જે આંકડા સામે આવી રહ્યા છે, ભાજપ ક્યાંક ને ક્યાંક લીડ કરતું દેખાઈ રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સત્તા બનશે। ત્યારે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી ધવલભાઈ આચાર્ય। ધવલભાઈ, સૌથી પહેલા તો ગ્રોથ નાઉ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ધવલભાઈ, જે પણ બી આંકડા અત્યાર સુધીમાં સામે આવ્યા છે, ભાજપ લીડ કરી રહ્યું છે, શું કહેશો? જી, ચૂંટણીના પરિણામોની વાત છે। લોકશાહીનો પર્વ છે અને લોકશાહીનું પર્વ જનતા જનાર્દને ખૂબ સારી રીતે, ખૂબ ઉમળકાથી અને જેને કહેવાય કે ક્રાંતિકારી પરિણામો લાવીને ઉજવ્યું છે। તો આવા સમયે ક્રાંતિકારી કવિને યાદ ન કરીએ અને એની વાત મૂકી અને યાદ ન કરીએ તો થોડુંક જરા હું અસહજ માનીશ। માટે રામધારી સિંહ દિનકરની કવિતાને હું યાદ કરી અને મારી વાત મૂકીશ। वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, जब विघ्न सामने आते हैं, सोते हुए हमें जगाते हैं, मन को मरोड़ते हैं, पल पल को तन को झंझोड़ते हैं, पल पल सतपथ की ओर लगा कर ही जाते हैं, जगा कर ही जाते हैं, जगा कर ही जाते हैं। અને એવું જ કંઈક આજે પશ્ચિમ બંગાળ અને આસામની ધરતીમાં થયું છે, દક્ષિણમાં પણ થયું છે, ભારતની દરેકે દરેક જગ્યાએ થવાનું છે અને આવનારા દિવસોમાં એક સારામાં સારી સુવ્યવસ્થિત રાષ્ટ્રપ્રેમી સરકાર આ દેશની જનતા જોશે। જે પ્રમાણે જે પરિણામ સામે આવ્યું છે, ભાજપને જે બહુમતી જાણે મળી રહી છે, જે સીટો વધારે મળી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે હજુ પણ જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી દ્વારા એવું પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા તબક્કાનું જે મતગણતરી હાથ ધરવામાં આવશે, છેલ્લી ઘડીએ કંઈક બાજી પલટાશે, હજુ પણ એ દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપને શું લાગી રહ્યું છે? જો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે હાલ સ્ક્રીન પર જે પ્રમાણે આંકડાઓ હું જોઈ રહ્યો છું, 194 સીટ પર પશ્ચિમ બંગાળમાં બીજેપી સરસઈ ધરાવી રહી છે। એટલે કે ગઈ વખત કરતા લગભગ 117 સીટ વધારે છે। હાલ તૃણમૂલ કોંગ્રેસ 93 સીટ પર એમની જે કહેવાય કે આગળ છે અને સાથે સાથે જે કહેવાય કે અન્ય પક્ષ જોઈએ તો એ કંઈક 4-5-6 ની આજુબાજુ છે। તો હું નથી માનતો કે અત્યારે 2 સવા 2 જેવું વાગી રહ્યા છે, 5 વાગતા સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે અને અત્યારે લગભગ સ્પષ્ટ થઈ જ ગયા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જ રહી છે, એ 100% નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક નવો સૂરજ ઉગાડશે। આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીને યાદ કરીએ તો અંધેરા છટેગા, સૂરજ નિકલે, કમલ ખिलेगा। અને હવે આ બંગાળની બહેનો દીકરીઓનો વિજય છે, બંગાળની મારી ડોક્ટર દીકરીઓનો વિજય છે અને આ એવી અનેક કેટલી મહિલાઓ જેની સામે અત્યાચાર થયા છે, જેની નિર્મમ હત્યાઓ થઈ છે, એવી કેટલી હુતાત્માઓની આત્માને આ પરિણામ શાંતિ આપનારું થશે। આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીજીની આત્મા ખુશ થશે કે બંગાળમાં હવે સ્વર્ગનું સર્જન થઈ જવા જઈ રહ્યું છે। માં કાલીના આશીર્વાદ છે, માં દુર્ગાના આશીર્વાદ છે, માં ચંડીના આશીર્વાદ છે અને એવી જ રીતે અસમમાં માં કામાખ્યાના આશીર્વાદ છે। બંગાળ, અસમ અને દક્ષિણમાં દરેકે દરેક જગ્યાએ એક સારામાં સારું પરિણામ આવી રહ્યું છે, ક્રાંતિકારી પરિણામ આવી રહ્યું છે। જનતા જનાર્દનને આદરણીય મોદી અને યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના રાષ્ટ્રવાદ પર અને વિકાસવાદ પર સંપૂર્ણ ભરોસો છે અને એ ભરોસો છે માટે જ જનતા જનાર્દને અમને મતદાન રૂપી વોટ આપ્યા, આશીર્વાદ આપ્યા અને આ જનતાના આશીર્વાદ થી જ અમે બેસીશું, સત્તાનું સુકાન સંભાળીશું અને સત્તા
એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય ભોગવટાનું સાધન નથી હોતું, સત્તા એ અમારા માટે સેવાનું સાધન છે. હું ગર્વ સાથે કહું છું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પણ શાસનની ધુરા સંભાળી છે ત્યારથી એમણે 1 મિનિટ પણ આરામ કર્યો નથી. માત્ર જનતાની તકલીફો અને એમની સુખાકારીની ચિંતા કરી છે અને આ દેશના નાગરિકોનું જીવન ધોરણ કેવી રીતે સારું બને, કેવી રીતે સરસ રીતે એ લોકો જીવી શકે, એની જ ચિંતા અને દરકાર કરી છે. અને હંમેશા કહેતા કે અમે ખાતમુહૂર્ત પણ કરીશું અને લોકાર્પણ અમે જ કરીશું. એટલે એ પ્રકારની વાત કે જનતાની ચિંતાની હંમેશા દરકાર કરવી. 2014માં જયારે વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયા ત્યારે માત્ર 4 શહેરોમાં મેટ્રો હતી. આજે ગર્વ સાથે કહી શકું છું 20 થી પણ વધારે શહેરોમાં મેટ્રો છે. એ સિવાય 4 કરોડથી વધારે ઘરના ઘર આપ્યા છે. પ્રધાનમંત્રી જનધન ખાતા દરેકના માથે પાકી છત, જલ જીવન મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય, આયુષ્માન ભારતના જેવા કાર્ડ આપી, વીમા કવચ આપ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, આવી તો કેટલી યોજના થકી જનતા જનાર્દનની ચિંતા કરી છે અને દરકાર કરી છે. દેશના જે કહેવાય કે સીમાડાઓ મજબૂત કર્યા છે. અમે લોકોએ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવવાનું કહ્યું હતું તો એ પણ અમે હટાવીને તમને બતાવી છે. રામ મંદિરનું ભવ્ય નિર્માણનું કહ્યું હતું તો એ વચન પણ અમે પૂર્ણ કર્યું છે. ભવ્ય રામ મંદિર અત્યારે અને લોકો કરી રહ્યા છે. રામ જે કહેવાય કે આ દર્શનાર્થીઓના આશીર્વાદ છે, જનતા જનાર્દનના આશીર્વાદ છે ને પ્રભુ શ્રી રામની કૃપા અને માં કાલીની કૃપા છે. આ બિલકુલથી પરંતુ જે પ્રકારે બંગાળનું જે ત્યાંનું જે સ્થાનિક રાજકારણ રહ્યું છે, બંગાળની અસ્મિતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો હતો અને સામે ભાજપ તરફની જો વાત કરીએ તો હિન્દુત્વ અને વિકાસ એ એની સામે ટક્કર આપતો એક મુદ્દો હતો. તો શું લાગી રહ્યું છે આપને કે પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપ આગળ આવી રહ્યું છે એ હિન્દુત્વ કામ કરી રહ્યું છે, વિકાસ કામ કરી રહ્યું છે કે પછી મોદીની લહેર, મોદીનો ચહેરો કામ કરી રહ્યું છે? જી ચોક્કસપણે બેન, મારે તમને કહેવાનું કે બંગાળની અસ્મિતાની માત્ર વાતો કરી, બંગાળની અસ્મિતાની કોઈ ચિંતા કરી જ નહોતી આ લોકોએ. બંગાળની અસ્મિતા જેવું આ લોકો હૃદયમાં પણ કઈ હતું નહીં. જો એ હોત તો આટલા બધા પોલિટિકલ મર્ડરો જ ન થયા હોત. આટલી બધી બહેનો દીકરીઓની આબરૂ સરેઆમ લૂંટાઈ, એમની હત્યા કરી, નિર્મમ હત્યા કરી, ક્રૂરતા પૂર્વક વિકૃતિ જે કહેવાય કે આપણને સાંભળતા જોતા પણ આપણને આમ જેને કહેવાય કે કંપારી છૂટી જાય એ પ્રકારની હીન માનસિકતાથી આવા ગુંડા તત્વો ફૂલ્યા પાલ્યા હતા અને બહેનો દીકરી જિંદગીની કોઈ કિંમત નહોતી, એમની આબરૂની કોઈ કિંમત નહોતી. એ પ્રકારે ત્યાં છૂટો હતો. કાયદો અને વ્યવસ્થાનું તો કોઈ નામ જ નિશાન નતું. હું પોતે બંગાળમાં ફરી ચૂક્યો છું, 2015 રહી ચૂક્યો છું. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં બંગાળમાં રહેવાની પરિસ્થિતિ હતી. ત્યાંના લોકોની જે કહેવાય કે જનજીવન ખૂબ જ જેને કહેવાય કે સાવ નિમ્ન કક્ષાનું જનજીવન હતું. સુરક્ષાના નામે તો મીંડું છે. આ પ્રકારની અંધકાર યુગ હતો. એટલે અસ્મિતાની વાત જો મમતા અને એના કાર્યકર્તાઓ કરતા હોય તો તદ્દન અસ્થાને છે, અયોગ્ય છે, ઉલટા છે. આ દેશની જનતાએ રાષ્ટ્રવાદને વોટ આપ્યો છે, સુરક્ષાવાદને વોટ આપ્યો છે, વિકાસવાદને વોટ આપ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય અમિતભાઈ શાહના રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદને અને વિકાસવાદને વોટ આપ્યો છે, એમને પસંદ કર્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી છેલ્લા કેટલાય સમયથી એમણે કેટલી જંગી જનસભાઓ કરી, છેવાડાના માનવી સુધી પહોંચ્યા, સાવ સામાન્ય વ્યક્તિ પાસેથી એમણે જાલમૂડી જેવી જાલમૂડી પણ ખરીદી અને એવા લોકોની પણ એમણે દરકાર કરી છે. એ હંમેશા જેને કહેવાય કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જે વાત છે, અંત્યોદયની ચિંતા કરનારા નેતા છે. આદરણીય અમિતભાઈ છેલ્લા 1 મહિનાથી ત્યાં જ છે. એ સિવાય પણ છેલ્લા કેટલાય સમયથી એમનું આવાગમન અને તેમનો પ્રવાસ સતત નિરંતર છે. બંગાળના નેતાઓના એ સતત સંપર્કમાં હતા, સાથે સાથે બંગાળની જનતાના પણ એ સંપર્કમાં હતા. સાથે સાથે જ્યાં કંઈ પણ અન્યાય થતો હતો એ અન્યાયની સામે એમણે અવાજ ઉઠાવ્યો છે. લોકોને સુરક્ષા આપવાનું અને આશ્વાસન
આપવાનું આશ્વસ્ત કર્યા છે, એમની સુરક્ષાની દરકાર કરી છે અને આ દરકારના કારણે એમની જે કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા હતી એનું પરિણામ આ જનતા જનાર્દનને પશ્ચિમ બંગાળમાં અને અન્ય રાજ્યોમાં અમને જે આશીર્વાદ આપ્યા છે એ છે. જી બિલકુલથી પરંતુ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તેમાં કેરળની જો વાત કરવામાં આવે તો કેરળમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહ્યું છે. તો કેરળમાં ભાજપ મતલબ ભાજપ માટે ક્યાં પડકાર સામે આવીને ઊભો રહ્યો કે અત્યારે આગળ નથી દેખાઈ રહ્યું? કેરળ એ એક એવી જગ્યા છે બેન, અને ત્યાં ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી વિચારધારા વાળા અમારા જે કાર્યકર્તાઓ છે એ સિવાય સંઘ સંગઠન અને અન્ય જે કઈ ભગીની સંસ્થાઓ જે પોતાની રીતે કામ કરતી હોય છે, અને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજ સેવી કરવા વાળા, આ તમામ લોકોને ત્યાં વર્ષોથી તકલીફ પડતી આવેલી છે. ત્યાં પણ જે કહેવાય લેફ્ટિસ્ટોનું જે કહેવાય કે રાજ હતું, પોલિટિકલ મર્ડર થયેલા છે ત્યાં પણ, અને અસંખ્ય મર્ડરો થયેલા છે, જેને કહેવાય કે આઝાદીથી લઈ અને આજ દિન સુધી એ લોકોએ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પણ સ્વીકારી નથી. અને ક્યાંક ને ક્યાંક ત્યાંનું સ્થાનિક રાજકારણ વત્તા જે કહેવાય કે ફિલ્મના હીરો હિરોઈનોનું ત્યાં આધિપત્ય અને ગ્લેમર જગતનું રાજનીતિ પરનું જે પકડ, એટલે કહેવાય કે ત્યાંની જે જનતાનું જે કહેવાય કે એક પ્રકારનું પેલા જે કહેવાય કે રિયલ હીરો અને રીલ હીરો નું જે વચ્ચે જે ભેદ રેખા છે એ ઓળખી ન શકવાના કારણે જે રીલ હીરોને જ રિયલ હીરો માની અને એમને વોટ આપવાની જે વાત હતી, અને એ પ્રકારની વૃત્તિમાંથી પણ એ લોકો પણ હવે એક પ્રકારનું ક્રાંતિ તરફ વળી રહ્યા છે ધીમે ધીમે. ત્યાં કેરળમાં અમને લોકસભામાં પણ સફળતા મળી હતી. ત્યાંની હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એમાં પણ અમારી સરકારે ત્યાં ત્રિવેન્દ્રમમાં જે કહેવાય તિરુવનંતપુરમમાં સરકાર બનાવી અને મેયર બનાવ્યા છે. એટલે ત્યાં પણ પરિવર્તનનો પર્વ મુકાયો છે. અને ધીમે ધીમે આપ આવનારા દિવસોમાં ત્યાં પણ જોશો કે ભારતીય જનતા પાર્ટીને હવે ત્યાંના લોકો સ્વીકારતા થઈ ગયા છે. ત્યાં ઇન્ડસ્ટ્રીઓ સાવ પડી ભાંગેલી હતી. માત્ર જેને કહેવાય કે પ્રવાસન ઉપર જ ત્યાંની જનતા નભતી હતી. ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી પણ સારી રીતે ફૂલી ફાલી નથી શકતી. હવે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે ત્યાં ઉદ્યોગ જગત પણ સ્થાપવામાં આવશે અને ઉદ્યોગ સાહસિકો એમાં રસ પણ લેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સુરક્ષા આપે છે, વિકાસ આપે છે, રાષ્ટ્રવાદ આપે છે. એટલે કેરળની જનતાએ પણ હવે ધીમે ધીમે સ્વીકાર્યું છે અને આ પરિવર્તનનો પવન ત્યાં પણ આપ 100% આવનારા દિવસોમાં અનુભવશો. અને હું ચોક્કસપણે આપને આશ્વસ્ત કરું છું, આપની ચેનલના માધ્યમથી જનતા જનાર્દનનો આહવાન કરું છું કે કેરળમાં પણ આ જ પ્રકારની લહેર તમે જોશો, એ વાત નિશ્ચિત છે. ધવલભાઈ પરંતુ જે પ્રમાણે ભાજપનું જે નિવેદન સામે આવતું હતું, જે આક્ષેપો જે સામે આવતા હતા ચૂંટણી પ્રચાર દરમિયાન કે ટીએમસીને એક હિન્દુ વિરોધી જે કહેવાનો આરોપ જે લગાવવામાં આવતો હતો, સામે ટીએમસીનો પણ એવો આરોપ હતો ભાજપ પર કે ભાજપ હંમેશા હિન્દુત્વને વેચવાનો જે આરોપ એની પર લાગે છે કે હિન્દુના નામે, ધર્મના નામે રાજનીતિ કરે છે. એના વિશે આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રવાદની વાત કરે છે. રાષ્ટ્રવાદ એ જ અમારી રાજનીતિ છે. જનતા જનાર્દન ની ચિંતા કરવી, દરકાર કરવી એ જ અમારું મૂળભૂત મંત્ર છે. અને અમે જેને કહેવાય કે રાષ્ટ્રવાદ ઉપર જ એજન્ડા ઉપર જ અમે ચાલતા હોઈએ છીએ. રાષ્ટ્રની સુરક્ષા એ અમારે સર્વપ્રથમ પ્રાધાન્ય હોય છે. જનતા જનાર્દનની ચિંતા કરવી, દરકાર કરવી અને એમની તકલીફો ને કેવી રીતે દૂર કરવી, એમાં જ અમારો પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ ખૂપેલો હોય છે. 24/7 365 ડેઝ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા વચ્ચે હંમેશા ઉપલબ્ધ હોય છે અને જનતા જનાર્દનની સેવા માટે કટિબદ્ધ હોય છે, પ્રતિબદ્ધ હોય છે. જી બિલકુલથી અત્યાર સુધીમાં જે આંકડા સામે આવ્યા છે ને અત્યાર સુધી જે લીડ ભાજપ મેળવી શક્યું છે, આ લીડ પાછળ કયા કારણો તમે જોઈ રહ્યા છો કે કયા કારણોસર જનતાએ ભાજપને પસંદ કર્યું? છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો એક જ પ્રકારનું શાસન અને એક જ પ્રકારની વાતો, પરંતુ જનતાની ચિંતા કરવાની કોઈ વાત જ નહીં, દરકાર જ નહીં. અને ઠાલા વચનો આપવા, અંધકારમય યુગ જેવી પરિસ્થિતિ, અને જનતા જનાર્દન પોતે પણ જે કહેવાય કે એન્ટી ઇન્કમ્બન્સી જે પ્રકારની ઊભી થઈ ત્યાં દરેક જગ્યાએ ઊભી થતી હોય છે. અને હું આનંદ અને ગર્વ સાથે કહી શકું છું
કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જ્યાં સત્તામાં છે ને શાસનમાં છે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી નહીં પરંતુ પ્રો ઇન્કમ્બન્સી ઊભી થાય છે. એટલે કે અમારું શાસન અને અમારી સેવાને જનતા સ્વીકારે છે અને વારંવાર અમને સેવા કરવાનો મોકો આપે છે. એ હમણાં જ તમે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમે જોઈ ચૂક્યા છો. એવી જ રીતે પશ્ચિમ બંગાળ કો, અસમ કો કે અન્ય કોઈ પણ રાજ્ય કો, ત્યાંના લોકોનું જીવન ધોરણ એક જ પ્રકારનું હતું. આઝાદીથી આજ દિન સુધી જે કંઈ પણ સરકારો બની બચી આવી થઈ, એ જે કંઈ પણ ત્યાં આયારામ ગયારામ થયા, એ કોઈએ ક્યારેય જનતાની ચિંતાની દરકાર કરી જ નથી. જનતાની ચિંતા કરવાનું જે કામ હોય એ ક્યારેય એમણે કર્યું જ નથી. માત્ર ઠાલા વચનો આપ્યા. ઠાલા વચનો આપ્યા, જનતાની જેને કહેવાય કે લાગણીઓ સાથે ચેડા કર્યા, અને આ જે કુચેષ્ટાનું પરિણામ છે. અને જનતા જનાર્દન ક્યારેય માફ નથી કરતી. અને તમે જુઓ તો ખરા, એક હતું શાસન વત્તા અંધકારમય યુગ, કાયદો અને વ્યવસ્થા નામ શેષ થઈ ગયું હોય, જીરો હોય, બહેનો દીકરીઓની આબરૂ લૂંટાતી હોય, નિર્મમ હત્યા થતી હોય અને એમને ન્યાય પણ ન મળતો હોય, પોલિટિકલ મર્ડર થતા હોય, લાશ તો દૂરની વાત છે, પુરાવા પણ નથી મળતા હોતા અને લાશ પણ નથી મળતી હોતી. આવી પરિસ્થિતિઓનું સર્જન થતું હોય છે. તો વિચાર કરો કેવી દયનીય પરિસ્થિતિમાં આ લોકોનું જીવન એ લોકો જીવતા હશે. અને એ જીવનમાંથી એ લોકોએ આટલું પ્રચંડ બહુમતીથી અમને જે વોટ આપ્યા અને આશીર્વાદ આપ્યા, એનું જ આપણે આ પરિણામ છે ને, એટલે જ આપણે અત્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ. એટલે આ જનતા જનાર્દનનો આશીર્વાદ છે અને આ રાષ્ટ્રવાદને અને જેને કહેવાય કે વિકાસવાદને આશીર્વાદ છે, એવું છે. જી બિલકુલથી સાથે સાથે એ પણ જણાવો કે આસામની જનતાનો જે મૂડ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હિમંતા બિસ્વા શર્માની ત્યાં લોકપ્રિયતા પણ છે અને અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તો એ લીડ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અને સામે જ જો આપણે જોરહાટ બેઠકની જો વાત કરીએ તો ત્યાં પણ કોંગ્રેસના જે એક મોટો ચહેરો ગણાતા હતા ગૌરવ ગોગોઈ, એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આસામમાં પણ ભાજપ આગળ વધતું દેખાઈ રહ્યું છે. લોકપ્રિયતા એટલી બધી છે એટલે એ ઉમેદવારની લોકપ્રિયતા છે, ત્યાંના એ નેતાની લોકપ્રિયતા છે કે પછી ભાજપની લોકપ્રિયતા છે? જી ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ ઉમેદવાર હોય એ સંગઠન સર્વોપરી એ મંત્રથી જ કામ કરતો હોય છે. અને અમારે મન ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય એ મહાન જ છે. પછી એ બૂથમાં બેસનારો કાર્યકર્તા હોય કે પ્રધાનમંત્રી કાર્યાલય કે પ્રધાનમંત્રી આવાસમાં બેસનાર અમારા આદરણીય, અમારા જે શીર્ષસ્થ અને સર્વોચ્ચ જે કહેવાય કે પ્રધાન સેવક એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી હોય, તે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ છે અને એ જાહેરમાં બોલી ચૂક્યા છે. હમણાં જ એમણે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષનું જે સન્માન સમારોહ હતો એમાં જ એમણે કહ્યું હતું કે હું પણ પાર્ટીનો કાર્યકર્તા છું અને આજે આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે કંઈ પણ કહેશે એ સૂચનાનું પાલન કરવું એ મારી ફરજમાં આવે છે અને અમારા બધા એ ફરજ અમે નિભાવીશું. એ જ રીતે હેમંત બિસ્વા શર્મા હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્ટીની જે કંઈ પણ નીતિ નિયમ છે અને પાર્ટી જે કંઈ પણ દિશા નિર્દેશ આપતું હોય છે એને અનુસરણ કરીને અને એનું અનુકરણ કરીને એની જે કંઈ પણ હોય વાત એને માનીને જ આગળ વધતા હોય છે. અને આસામમાં તમે જોયું કે અત્યારે 99 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રચંડ વિજય મેળવી રહી છે. અને જેને કહેવાય કે ગૌરવ ગોગોઈ જેવા પણ પાછળ ચાલી રહ્યા છે. દરેકે દરેક જગ્યાએ એમ જે કહેવાય દિબુરગઢ જે કહેવાય કે છેક છેવાડાની જગ્યા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધી રહી છે. અને સમગ્ર આસામમાં જેને કહેવાય કે રાષ્ટ્રવાદની એક લહેર આવી, સીમાડાઓ સુરક્ષિત કરવાની વાત હતી. હેમંત બિસ્વા શર્મા એક પ્રકારનું જેમ કોંગ્રેસનું તુષ્ટિકરણનું રાજનીતિ હતી એનાથી એમણે વિપરીત વાત કરી અને સમાજના દરેકે દરેક લોકોને સાથે લઈ અને દરેકે દરેક લોકોની ચિંતા કરવાની વાત કરી. અને એમણે ખૂબ સારી જેને કહેવાય કે સરકાર ભૂતકાળની ચલાવી અને સાથે સાથે એમણે ખૂબ સારા કામ કર્યા. એટલે જ હેમંતા બિસ્વા શર્માએ અને પ્રજાએ ખોબલે ને ખોબલે વોટ આપ્યા અને આજે આ પરિણામ છે આસામનું, એ આપની સામે હાજર છે જ અને આપણે જોઈ જ રહ્યા છીએ.
બિલકુલથી ધવલભાઈ, તમિલનાડુની જો આપણે વાત કરીએ તો તમિલનાડુમાં જે વિજય થલાપતિ જે સુપરસ્ટાર અભિનેતા છે તેમની એન્ટ્રીથી જે ત્યાંનું આખું રાજકારણ જાણે બદલાઈ ગયું હોય એવું ચિત્ર જે છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે સોને પાર પહોંચી ગયા છે ને વિજય હવે એકદમ નક્કી છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો શું લાગી રહ્યું છે કે જે એક અભિનેતાની જે લોકપ્રિયતા છે એના કારણે ભાજપના ક્યાંક મતોનું વિભાજન થયું? જી, જેમ આપણે સાઉથ તરફ જઈએ છીએ એમ એક સાઉથની જનતાની એક ટેન્ડન્સી રહી છે, એક વિચાર રહ્યો છે, અને આપે પણ અનુભવ્યું હશે, ક્યાંક ને ક્યાંક તમે ફરવા ગયા હશો, ક્યાંક પ્રવાસ હશે, તો ત્યાંના જે લોકો છે, ત્યાંના જે રીલ હીરો એટલે કે ફિલ્મી હીરો, ગ્લેમર, એની પાછળ જેને કહેવાય કે એમની દોટ, જેને કહેવાય કે પ્રેમ ખૂબ આંધળો હોય છે. અને એ રીલ હીરોને જ એ લોકો રિયલ હીરો સમજી બેઠા હોય છે. અને આવું કેટલીક જગ્યાએ તમને કહું કે ભૂતકાળમાં પણ ધ્યાનમાં છે, તમને પણ ધ્યાનમાં હશે કે અમુક ફિલ્મ અભિનેતાઓના તો ત્યાં મંદિરો પણ બનેલા છે. એવું મીડિયાના માધ્યમથી જ અમે જોયેલું છે, સાંભળેલું છે અને વાંચેલું છે. એટલે કહેવાય કે અત્યાર સુધીની જે કંઈ પણ સાઉથના જે કંઈ પણ રાજ્યો હોય, એ પછી તામિલનાડુ હોય, કેરળ હોય, આંધ્ર હોય, તેલંગાના હોય, કર્ણાટક હોય, કે આ જે કંઈ પણ છે, એ તમામ જગ્યાએ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો હિરોઈનોનું ખૂબ વર્ચસ્વ ત્યાં હોય છે. પછી એ જયલલિતાજી હોય કે રાજકુમારજી હોય કે ચંદ્રબાબુ નાયડુ પણ ફિલ્મમાંથી જ આવેલા છે, ને એમના જે સસરા હતા એનટી રામારાવ, એ પણ ફિલ્મમાંથી જ આવેલા છે. અને અત્યારે જે ડેપ્યુટી સીએમ પવન કલ્યાણજી છે, એ પણ ફિલ્મી હીરો જ છે. એટલે સાઉથની જનતા એ રીલ હીરોને જ પોતાના રિયલ હીરો સમજે છે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે થોડું ઘણું જે મતોનું વિભાજન થયું છે એ થયું છે. અને એ પ્રમાણે થલાપતિ વિજયે અત્યારે જે કહેવાય કે દ્રવિડ જે કહેવાય કે રાજનીતિ ચાલતી હતી, એ દ્રવિડ રાજનીતિમાં એક મોટો સેંગ માર્યો. અને એ દ્રવિડ રાજનીતિને અત્યારે જે જનતાએ નકારી દીધી અને એની સામે બહુ સારી ટક્કર આપી અને એક સારું પરિણામ લઈ આવ્યા. એ રાજનીતિમાં ડેબ્યુની સાથે જ આટલું મોટું પરિણામ લાવવું એ એક ખૂબ સારી વાત કહેવાય છે, સારી બાબત છે. હવે આ વાતને કેટલો સમય ટકાવી શકશે એ પણ વિચારવું રહ્યું, કારણ કે ભૂતકાળમાં આવા ફિલ્મી હીરોની પાર્ટીઓ ભૂતકાળમાં કેટલી બની ચૂકી છે. જેમ કે ચિરંજીવીની પાર્ટી પણ બની હતી, કમલ હસને પણ પાર્ટી બનાવી હતી, પરંતુ આજે કમલ હસનની પાર્ટી ક્યાંય કોઈ જગ્યાએ એટલું જોરદાર જેને કહેવાય કે પરફોર્મ કરી નથી શકી, એ પરિણામ નથી લાવી શકી. એ આપ જોઈ જ રહ્યા છો. એટલે ધીમે ધીમે જનતા જનાર્દનને સત્ય હકીકતથી વાકેફ થતી જશે. અને એમ એ ભારતીય જનતા પાર્ટીની વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત સાથે જોડાતી જશે. અત્યારે તે કેરળમાં, તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી જેમ ક્યાંય નથી એવું નથી. એને ક્યાંક ને ક્યાંક પોતાના વોટ શેરમાં વધારો કર્યો છે, સીટોમાં પણ વધારો કર્યો છે. અને અમે ધીમે ધીમે તબક્કાવાર ત્યાં પણ અમારું પરફોર્મન્સ સુધારી જ રહ્યા છીએ. જેમ ગયા વખતે અમે પશ્ચિમ બંગાળમાં વિપક્ષમાં બેઠા હતા, એક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તબક્કાવાર જેમ 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 સમય પસાર થાય એમ અમે પ્રજાની વચ્ચે જ રહ્યા, પ્રજાની ચિંતાની દરકાર કરી, પ્રજાના પ્રશ્નોને વાચા આપી, પ્રજાની તકલીફો અમે દૂર કરી. માટે પ્રજાએ અમારી પર વિશ્વાસ રાખ્યો. ને આજે જેમ પશ્ચિમ બંગાળમાં અમારી સત્તા છે અને બની, એ રીતે આવનારા દિવસોમાં દક્ષિણમાં પણ અમારી સત્તા અને સરકાર બનશે, એ ચોક્કસ છે. હું આપને આશ્વસ્ત કરું છું આ ચેનલના માધ્યમથી. અને આપ જોશો જ, ભવિષ્યમાં આપણે ચર્ચા પણ કરતા આવીશું. જ્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે દિગ્ગજ નેતાઓએ પણ ખૂબ જ પ્રચાર કર્યો. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ જે પ્રવાસો રહ્યા એ પણ ખૂબ ચર્ચામાં રહ્યા. અને કોલકાતાની જો આપણે વાત કરીએ તો તેમનું જે વિડીયો જે સોશિયલ મીડિયામાં પણ જે વાયરલ થયો હતો, ઝાલમુરી ખાઈને જે એક સંદેશ આપ્યો હતો, અત્યારે જે કોલકાતાની વાત કરીએ તો અત્યારે કાર્યકરો ઝાલમુરી ખાઈને એની ઉજવણી પણ કરી રહ્યા છે. એટલે શું લાગી રહ્યું છે કે જેમ મોદીનો ચહેરો કે મોદીની જે લહેર જે રીતે ફેલાતી હોય છે એવી રીતે આ ઝાલમુરીનો જાદુ પણ ફેલાણો? ઝાલમુડીનો જાદુ માત્ર કલકત્તામાં નહીં બેન, આખા ભારતમાં ફેલાઈ ગયો છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઝાલમુડીને વિશ્વ પ્રખ્યાત કરી દીધી છે. એમણે જે રીતે એક સામાન્ય અદના વ્યક્તિને ત્યાંથી ઝાલમુડી ખરીદી અને એ વ્યક્તિની જે આમદની ને આજીવિકામાં જે વધારો થયો એ આપ સૌએ જોયો. અને એક સામાન્ય વ્યક્તિની ચિંતા અને દરકાર કરી એમણે. અને એ પણ કેવું કે એક પ્રધાન સેવક હોવા છતાં એ ઝાલમુડી ખરીદીને એનું યોગ્ય યથાર્થ જે કહેવાય કે એનું મૂલ્ય એમણે ચૂકવણી કરી.
તમે જુઓ એમણે મૂલ્ય ચૂકવણી પણ કરી અને મૂલ્ય ચૂકવણી નહીં લે તો હું નહીં લઉં એ પ્રકારની એ વિડીયોમાં આપણે જોતા પણ હતા કે ભાઈ આનું જે કંઈ પણ મૂલ્ય છે એ તમારે લેવું જ પડશે એમ. અને એનાથી પણ વધારે કહું, આપણા ગુજરાતમાં એક કોઈક પ્રસિદ્ધ નમકીન સંસ્થાએ તો ઝાલમુડી વેચવાનું પણ શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયામાં અને મીડિયાના આપ મિત્રો હશો તો આપ જાણતા જ હશો. એટલે ઝાલમુડી હવે માત્ર બંગાળ પૂરતી સીમિત નથી, એ આખા ભારતમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે અને સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થવાને કારણે એ વિશ્વ વિખ્યાત થઈ ગઈ છે. જી બિલકુલથી ધવલભાઈ, તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમે આટલો સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. તો પરિણામો પરથી પડદો હવે ધીરે ધીરે ઉચકાઈ રહ્યો છે અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ભાજપ લીડ કરતું જોવા મળી રહ્યું છે. તો કેરળમાં કોંગ્રેસ પણ આગળ છે અને વિજય થલાપતિ જે ખૂબ જ ચર્ચામાં રહ્યા લોકપ્રિય અભિનેતા છે, તેમની લોકપ્રિયતા પણ ક્યાંક ને ક્યાંક કામ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે વિજયનો પણ વિજય થશે. હજુ પરિણામો આવવાના 100% બાકી છે, પરંતુ જે આંકડાઓ સામે આવતા રહેશે સતત અમે પણ આપની સુધી એ અપડેટ પહોંચાડતા રહીશું. તો ચૂંટણીને પરિણામોની સતત અપડેટ જાણવા માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર. नहीं नहीं, वो पोस्टल बैलेट